આ કેટલી સાચી વાત છે નહીં કે તમે સચ્ચાઈની, આદર્શોની, મૂલ્યોની વાત કરો એટલે આસપાસના બધા જ તમને મૂર્ખ માનવા લાગે, તમારા પર હસવા લાગે. તમે કોઈ બીજા ગ્રહના પ્રાણી હો એ રીતે વર્તે તમારી સાથે. જોકે એમાં કંઈ ખોટું નથી લાગતું, કારણ કે આપણે ફક્ત વાતો જ કરીએ છીએ. સૌથી પહેલાં તો પોતે મક્કમ બનવું પડે છે કંઈક બદલાવ લાવવા માટે. બાહ્ય કરતાં આંતરિક સંઘર્ષ વધારે વેઠવો પડે છે. મારી સ્કૂલમાં એક પ્રાર્થના ગાતા અમે, એની પંક્તિ હતી, લવ કુશ ધ્રુવ પ્રહલાદ બને હમ માનવતા કા ત્રાસ હરે હમ. પણ આપણે તો જે છીએ એ પણ નથી બનીને રહી શકતા. દંભ, દેખાડો જ જાણે ગળ થૂથીમાં લઈને આવ્યા છીએ. શબ્દોને મધમાં બોળીને ડિલિવર કરતા સરસ આવડે આપણને, પણ મનની કડવાશ અને બુદ્ધિની કચાશને પરખનારા હજીએ લાખો લોકો છે. આજે સ્વામી વિવેકાનંદને આખી દુનિયા યાદ કરશે. એમના સુવિચારો, કર્મોને યાદ કરીને બધા અભિભૂત થશે. સારી વાત છે, વિરલ વિભૂતિને યાદ કરવા જ જોઈએ, પણ નતમસ્તક થઈને માફી પણ માગી લેજો એમની. એમને કહેજો કે હજી અમારે તમે બતાવેલા રસ્તા પર ચાલવાને વાર છે. મનોબળ પણ ભાડે લાવીએ છીએ અમે. હજી આ વિષયમાં વિચાર કર્યો નથી, કંઈ જોઈશું ક્યારેક. અને એક બીજો રસ્તો પણ છે. આસપાસની વસ્તુઓ અને વ્યક્તિઓ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે જે ખરેખર જન્મ સફળ બનાવી શકે એમ છે. જરૂર છે ફક્ત એકવાર મક્કમતાથી ઊભા થઈને ચાલવા લાગવાની. જૂનું ખંખેરીને, નિર્મળ થઈને, સત્ય સ્વીકારીને, ગમતા રસ્તે ડગ ભરવામાં બસ હવે થોડી જ હિંમતની જરૂર છે. એક જ વાર મળેલા આ માનવ જન્મને આપણે દીપાવી ન શકીએ? દુનિયા જેને સફળતા માને છે એના માટે નહીં, પોતાને જ્યાં પહોંચીને શિખરની અનુભૂતિ થાય એ જ આપણી સફળતા છે. મક્કમ પગલાં ભારે જરૂર હોય છે, પણ એકવાર ચાલવાનું શરૂ કર્યા પછી એ તમને ક્યાંય પડવા નહીં દે, એવું અનુભવે શીખીશું. અપ દીપો ભવ. વૃંદા ઠક્કર, નરેટેડ બાય જગત નિરૂપમ.